કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નવીન પટેલ, મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર 1 સંબંધ અને વિધેયમાં સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર 2 થી શરૂઆત કરીશું. દાખલા નંબર 2 માં કહે છે કે સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓના ગણ r પર s ab જોડી કે જ્યાં a is less than equal to b square હોય એના વડે વ્યાખ્યાયિત s એક સંબંધ છે. તો આ સંબંધ s એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ પૈકી એક પણ સંબંધ ધરાવતો નથી એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે શરૂઆત કરીએ તો જુઓ, આ સંબંધ s છે એ ગણ r પર વ્યાખ્યાયિત છે. એટલે એનો મતલબ કે સંબંધ s ઇઝ સબસેટ ઓફ r ક્રોસ r છે. હવે r ક્રોસ r છે એટલે એનો મતલબ કે આપણો પહેલી ઘટક જોડીનો પહેલો ઘટક a એ r માંથી આવશે અને બીજો ઘટક b એ બીજા r માંથી આવશે. એટલે કે a belongs to r, b belongs to r અને a is less than equal to b square હોય એટલે કે a ની કિંમત b ના વર્ગ કરતા નાની અથવા એના જેટલી હોય તો એવા સંજોગોમાં આપણને ab જોડી મળે અને આ ab જોડી belongs to s થાય છે. એટલે કે સંબંધનું નામ અહીંયા r આપણે આગળના દાખલાઓમાં સંબંધ તરીકે આપણે r ને વ્યાખ્યાયિત કર્યો છે. એટલે કે r તરીકે આપણે સંબંધ લીધો છે, પણ અહીંયા આપણે નથી લેતા, અહીંયા આપણે s કીધેલો છે રકમની અંદર. એનું કારણ એ છે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ પણ r છે અને સંબંધ પણ જો r લેવામાં આવે તો એમાં આપણે સમજવામાં તકલીફ થઈ શકે. એટલા માટે અહીંયા સંબંધ s કીધેલો છે. એટલે અહીંયા એ વસ્તુ ધ્યાનમાં લેજો કે સંબંધ s છે. એટલે અહીંયા ab એ belongs to s થાય. હવે આપણે અહીંયા વિચારીએ તો ધારો કે આ સ્વવાચક સંબંધ તરીકે આપણે વિચારવું હોય તો શું લઈ શકીએ? તો કે સ્વવાચકનો મતલબ એમ કે a તરીકે પણ એટલે કે પ્રથમ ઘટક તરીકે a લઈએ અને બીજા ઘટક તરીકે પણ a લઈએ તો એવા સંજોગોમાં a is less than equal to a square થાય. બરોબર? તો એના માટે આપણે વિચારીએ કે તો a is equal to 1/2 જો લેવામાં આવે, a is equal to 1/2 લેવામાં આવે તો a બરાબર તો આપણને 1/2 જ મળશે, પણ a square બરાબર 1/4 મળશે. અને એવા સંજોગોમાં 1/4 is less than થશે. એટલે કે એવા સંજોગોમાં 1/2 કરતા 1/4 less than થશે. આપણા નિયમ મુજબ શું છે કે a is less than equal to b square હોવો જોઈએ. એટલે કે અહીંયા a નો સ્ક્વેર છે, ધારો કે આપણે લઈએ તો a મોટો હોવો જોઈએ, પરંતુ અહીંયા તો a square is equal to 1/4 જે છે એ 1/2 કરતા નાનો મળે છે. એટલે એનો મતલબ કે a is less than equal to a square સત્ય અહીંયા સાબિત થતું નથી. અને ન સાબિત થાય તો એનો મતલબ કે a જોડી છે એ does not belongs to s થાય. બરોબર? તો આમ આપણી પાસે a is equal to 1/2 જો લેવામાં આવે એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ બધી તમે જ્યારે લેશો ત્યારે તમને a જોડીનું અસ્તિત્વ મળતું નથી. એટલે કે a પોતે એની સાથે સંબંધ બનાવતો નથી. અને એવા સંજોગોમાં જો આ રીતે સંબંધ ન બને તો s એ સ્વવાચક સંબંધ નથી તેમ કહેવાય. ક્લિયર? ઓકે. હવે a is equal to 2 અને b is equal to 5 માટે આપણે વિચારીએ. ધારો કે સંમિત સંબંધ માટે. તો સંમિત સંબંધ માટે શું છે કે ab જોડીનું અસ્તિત્વ હોય અને એવા સંજોગોમાં જો ba જોડી પણ અસ્તિત્વ ધરાવે તો એ સંમિત સંબંધ કહેવાય. તો a is equal to 2 અને b is equal to 5 માટે વાત કરીએ તો a is less than equal to b square સત્ય છે. આપણે ચેક કરીએ, જુઓ સત્ય છે કે નહીં. a is equal to 2 લઈ લો, b બરાબર 5 છે તો 5 નો સ્ક્વેર લો તો 25 થાય. તો a છે એટલે કે 2 છે એ 25 કરતા નાનો છે. એટલે કે 2 is less than equal ના થાય કારણ કે 2 less than છે. એટલે કે a એટલે કે 2 less than 25 થશે. એટલે એનો મતલબ કે સત્ય છે. એટલે 2 5 જોડી માટે આપણું આ શરત જે છે એનું પાલન થાય છે. પરંતુ હવે એટલે એનો મતલબ કે ab જોડી belongs to s મળી શકે છે અહીંયા. પરંતુ હવે ba એટલે કે ઉલટી જોડી માટે વિચારીએ તો શું થાય? તો કે b is less than equal to a square સત્ય બનતું નથી. એટલે કે સાચું નથી કારણ કે b ની કિંમત આપણે 5 મૂકી દઈએ, a નો સ્ક્વેર બરાબર 2 નો સ્ક્વેર લઈએ તો કે 4 થાય. તો કે 5 is less than equal to 4 થતું નથી કારણ કે તો જાણીએ છીએ કે 5 is greater than 4. બરોબર? એનો મતલબ કે b is less than equal to a square સત્ય નથી. તો એવા સંજોગોમાં a is equal to 2 અને b is equal to 5 માટે ab belongs to s છે, પરંતુ ba does not belong to s. એટલે કે એની ઉલટી જોડી મળતી નથી. તો એનો મતલબ કે s એ સંમિત સંબંધ નથી. હવે જોઈએ આપણે ત્રણ ઘટકો લઈને આપણે પારંપરિક સંબંધ સાબિત કરવા પ્રયત્ન કરીએ. તો પારંપરિકમાં શું નિયમ છે? ab belongs to s હોય, bc belongs to s હોય તો
AC બિલોંગ્સ ટુ S થવો જોઈએ. તો અહીંયા આપણે ધારો કે A ઇઝ ઇક્વલ ટુ 10 લઈએ, B ઇઝ ઇક્વલ ટુ 5 લઈએ અને C ઇઝ ઇક્વલ ટુ 3 લઈએ. તો એવા સંજોગોમાં જુઓ A ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ B સ્ક્વેર સાબિત થાય છે. જુઓ A બરાબર 10 લઈએ, B બરાબર 5 લઈએ તો 5 નો સ્ક્વેર 25 થાય, 25 થાય. તો એની આપણે વાત કરીએ તો કે 10 છે એ લેસ ધેન 25 કહેવાય. એટલે કે આ નિયમનું પાલન થાય છે. એટલે કે 10 અને 5 ની જોડી બિલોંગ્સ ટુ S થાય. બરોબર. હવે આપણે વાત કરીએ B ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ C સ્ક્વેર માટે, એટલે કે BC જોડી માટે. તો કે B ઇઝ ઇક્વલ ટુ 5 લો તો C નો સ્ક્વેર 9 થાય, 3 નો સ્ક્વેર 9 થાય, એટલે કે 9 થશે. બરોબર. તો એના એવા જોઈએ તો 5 ઇઝ લેસ ધેન 9 થાય, એટલે એનો મતલબ કે BC પણ બિલોંગ્સ ટુ S થાય. પરંતુ આપણે AC ની વાત કરીએ કે AC બિલોંગ્સ ટુ S થાય છે કે નહીં. જો AC બિલોંગ્સ ટુ S થવા માટે શું હોવું જોઈએ? A ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ C સ્ક્વેર થવું જોઈએ. તો A ઇઝ ઇક્વલ ટુ 10 છે અને C નો સ્ક્વેર એટલે કે 3 નો સ્ક્વેર થશે, 3 નો સ્ક્વેર 9 થશે. તો કે 10 છે એ લેસ ધેન 9 હોઈ શકે નહીં, એ સત્ય નથી. બરોબર. તો એનો મતલબ એવો થયો AB બિલોંગ્સ ટુ S થાય છે, BC બિલોંગ્સ ટુ S થાય છે, પરંતુ AC ડઝ નોટ બિલોંગ્સ ટુ S. એટલે એનો મતલબ કે S એ પરસ્પરી સંબંધ નથી. હવે આ ઉપરથી આપણે કહી શકીએ કે જુઓ આપણે S એ સ્વવાચક સંબંધ નથી, S એ સંમિત સંબંધ નથી અને S એ પરસ્પરી સંબંધ નથી. તો એનો મતલબ કે S એ સ્વવાચક, સંમિત કે પરસ્પરી સંબંધ નથી, જે આપણી સાબિતી મળે છે, જે આપણે અહીંયા સાબિત કરવાનું હતું. તો અહીંયા આપણે દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. હવે આપણે દાખલા નંબર 3 ની વાત કરીએ તો દાખલા નંબર 3 માં શું કહે છે કે આપણને એક ગણ આપેલો છે જેના સભ્યો છે 1 2 3 4 5 6 અને આ ગણ ઉપર વ્યાખ્યાયિત સંબંધ R છે, જેમાં જોડી AB કે જ્યાં B = A+1 છે. આ એનું ફોર્મ્યુલા છે. તો એના ઉપયોગથી આપણે AB જોડી મેળવી શકીએ છીએ. હવે આ સંબંધ R એ સ્વવાચક, સંમિત કે પરસ્પરી સંબંધ છે કે નહીં આપણે ચકાસવાનું છે. તો સૌથી પહેલા આપણે આ ગણ છે એનું નામ નહોતું, આપણે નામ ધારી દીધું કે ધારો કે A બરાબર 1 2 3 4 5 6 ઘટકો ધરાવતો ગણ છે. બરાબર. તો હવે આના ઉપરથી આપણે જાણીએ છીએ કે હંમેશા આ સંબંધ R છે એ આ ગણ ઉપર વ્યાખ્યાયિત છે. એનો મતલબ કે R ઇઝ સબસેટ ઓફ A ક્રોસ A થાય. બરોબર. તો હવે પ્રથમ ઘટક સ્મોલ a છે એ કેપિટલ A માંથી આવશે, સ્મોલ b છે એ પણ કેપિટલ A માંથી આવશે. તો A બિલોંગ્સ ટુ કેપિટલ A, સ્મોલ b બિલોંગ્સ ટુ કેપિટલ A. તો આવા સંજોગોમાં આ ફોર્મ્યુલા મુજબ આપણે જોઈએ તો કે B = A+1, એટલે એનો મતલબ કે B આ A ને સામે બાદ લઈએ, B - A બરાબર 1 થવો જોઈએ. અને જો આ થાય હોય તો AB બિલોંગ્સ ટુ R થાય. આ એક શરત થઈ ગઈ કે કેપિટલ A માંથી, એટલે કે આપણા ગણ A માંથી એક ઘટક આવતો હોય, ગણ A માંથી બીજો પણ ઘટક આવતો હોય અને એ બંને વચ્ચેનો સંબંધ, એટલે કે સંબંધ એવો છે કે બંનેનો તફાવત, એટલે કે બીજા ઘટકમાંથી પહેલો ઘટક બાદ કરીએ અને આપણને એની વેલ્યુ જો 1 મળતી હોય તો એવા સંજોગોમાં આ AB બિલોંગ્સ ટુ R થાય છે. તો એના અનુસાર આપણે ઘટકો શોધીએ R ના. તો કે સંબંધ R ની અંદર કયા કયા ઘટકોનો સમાવેશ થાય. તો ધારો કે જોયો B બરાબર આપણે 2 લઉં અને A બરાબર 1 લઉં તો એવા સંજોગોમાં તો 2 - 1 કરું તો મને 1 મળે, એટલે કે 1 2 જોડી મળશે. એવી જ રીતે 3 - 2 કરું તો મને 1 મળે. એવી રીતે 2 3 જોડી મળે. 4 3 લઉં એટલે કે 4 મોટો ઘટક એટલે B લઈએ અને 3 એ લઈએ તો 4 માંથી એટલે કે 3 જાય તો આપણને 1 મળે, તો એટલે કે 3 4 જોડી મળશે. બરોબર. એવી જ રીતે 5 - 4 કરીશ તો મને 1 મળે, એટલે કે 4 5 જોડી મળે. 6 - 5 કરીશ તો મને 1 મળે, તો કે 5 6 જોડી મળશે. તો આમ આપણને R ના આ ઘટકો મળે છે. તો આમાં આપણે જોઈએ આ ઘટકો મળ્યા પછી તો તમે સ્વવાચક ઇઝીલી નક્કી કરી શકો. જુઓ તમે કોઈ પણ એક ઘટક લો એની સાથે એની જોડી છે, એટલે કે મીન્સ કે 1 હોય તો 1 1, 2 હોય તો 2 2, આ બધા જ ઘટકો માટે હોવી જોઈએ. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 બધી જ હોવી જોઈએ. એક પણ જોડી નહીં હોય ને તો પણ આ સ્વવાચક સંબંધ નથી. અહીંયા તો એક પણ ઘટક નથી, એક પણ જોડી બનતી નથી, 1 1 જ નથી ને પહેલું તો અહીં 1 1 does not belong to R, એટલે કે R એ સ્વવાચક સંબંધ નથી. બરોબર. હવે આપણે વાત કરીએ તો કે સંમિત માટે. સંમિત માટે શું છે? ધારો કે ગમે તે જોડી લો, એક જોડીની ઉલટી જોડી હોવી જોઈએ. ઉલટી એટલે કે 1 2 લો તો 2 1 હોવા જોઈએ. તો અહીંયા આપણે જુઓ 1 2 belongs to R છે, પરંતુ 2 1 does not belong to R. 2 1 આમાંથી ક્યાં મળતો નથી. એટલે એનો મતલબ કે R એ સંમિત સંબંધ નથી. હવે આમાં એક વસ્તુ ધ્યાન રાખો, આમાં પણ એ જ વસ્તુ છે. ધારો કે 1 2 હોય તો 2 1 હોવો જોઈએ, 2 3 છે તો 3 2 હોવો જોઈએ, 3 4 હોય તો 4 3 હોવો જોઈએ, 4 5 છે તો 5 4 હોવો જોઈએ અને 5 6 છે તો 6 5 હોવો જોઈએ. આ બધી જ જોડી હોવી જોઈએ. ગમે તે એક જોડી નહીં હોય ને તો પણ આ સંમિત સંબંધ નથી. હવે આપણે લાસ્ટમાં જોઈએ તો કે પરસ્પરી સંબંધ માટે. તો આમાં નિયમ મુજબ શું છે? કોઈ પણ બે જોડી તમારી હોવી જોઈએ. બે એટલે 1 2 હોય તો 2 થી ચાલુ થતી બીજી જોડી હોવી જોઈએ. તો
તો અહીંયા ધારો કે આપણે 1 2 લીધો તો એની 2 થી શરૂ થતી 2 3 છે, બરોબર. તો 1 2 બિલોંગ્સ ટુ આર, 2 3 બિલોંગ્સ ટુ આર, તો આપણને 1 3 મળવો જોઈએ, પહેલો ઘટક અને આ બીજાનો બીજો ઘટક. તો કે 1 3 બિલોંગ્સ ટુ આર મળવો જોઈએ, પણ 1 3 તો આમાં છે જ નહીં. એનો મતલબ કે 1 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. તો એનો મતલબ કે આર એ પરંપરિક સંબંધ નથી. તો આના ઉપરથી આપણે જોઈએ તો જુઓ કે સ્વવાચક કે નથી, સંમિત નથી, પરંપરિક નથી. તો આના ઉપરથી કહી શકીએ આમ આર એ સ્વવાચક, સંમિત કે પરંપરિક સંબંધ નથી. અહીંયા આપણો દાખલા નંબર 3 પૂરો થાય. હવે ચોથો દાખલો આપણે નેક્સ્ટ ટોપિકમાં